ચૈતર વસાવા કેસની સુનાવણી અત્યારે હાઈકોર્ટમાં ચાલી રહી છે એટલે સુનાવણીમાં જ્યારે ચૈતર વસાવાના પક્ષથી જે જવાબ આપવાના હતા વકીલ આઈએચ સૈયદ એ જવાબ આપી રહ્યા છે। આની પહેલાની સુનાવણીમાં સરકારી વકીલે જે સવાલો કર્યા હતા, જે મુદ્દા ઉઠાવ્યા હતા, જે દલીલો કરી હતી એમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું કે ચૈતર વસાવા આની પહેલા પણ આવા ગુના કરેલા છે, આની પહેલા પણ એમણે એક વ્યક્તિને લાફો મારેલો છે, બધાને ધમકાવેલા છે અને એ બધા જ એમનું જે ભૂતકાળ છે એ ભૂતકાળના આ કેસમાં લઈને આવ્યા। સરકારી વકીલે સમયસર તારીખસર બધી જ વાત કરેલી હતી કે ચૈતર વસાવાનો ગુનાહિત ઇતિહાસ શું છે, ચૈતર વસાવાએ આની પહેલા શું કર્યું છે એ તડીપાર થઈ ગયા હતા। બધી જ વાત કોર્ટ સમક્ષ મૂકવામાં આવી। આજે જ્યારે ચૈતર વસાવાના પક્ષથી જ્યારે વકીલે જવાબ આપવાના હતા ત્યારે વકીલે સ્પષ્ટ કહ્યું કે આખો કેસ જે છે એમાં બધી જ ધારણાઓ પર કેસ ચાલી રહ્યો છે। એટલે અત્યારે જે દલીલ ચાલી રહી છે હું સાંભળી રહી હતી તો એમાં કહેવામાં આવી રહ્યું છે કે આખો કેસ એ ધારણા પર ચાલે છે, એટલે આર્મ્સ એક્ટ લગાયેલો છે તો પછી પિસ્તોલ છે ક્યાં? એમાં જે લખેલું છે એફઆઈઆરમાં અને જે પંચનામામાં લખેલું છે એમાં એવું લખેલું છે કે ગુનો કરેલો છે, પિસ્તોલ ચલાયેલી છે, પણ એમણે મેળા પીપળી કરી અને પછી એ પિસ્તોલનો નાશ કરી દીધો હોઈ શકે છે। એટલે હોઈ શકે છે શું હોય? એટલે આ બધા જ વિષય પર અત્યારે દલીલો ચાલી રહી છે। ચૈતર વસાવાના વકીલ દલીલ તો કરી રહ્યા છે પણ ચૈતર વસાવાને જામીન મળશે આ મોટો પ્રશ્ન છે। એટલે હું જ્યારે છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ સુનાવણીઓ સાંભળી રહી છું, કોર્ટમાં જે દલીલો થઈ રહી છે સાંભળી રહી છું, તો સંભવિત રીતના જ્યારે આજની દલીલ પણ સાંભળીએ તો એવું લાગે છે કે ચૈતર વસાવાને આજે જામીન મળવા તો હજી પણ અઘરા લાગી રહ્યા છે। આખા કેસમાં આજે 3 લોકો માટેની સુનાવણી છે, એટલે ચૈતર વસાવા સહિત બીજા 2 લોકો એવા છે જેમના માટે જામીન અરજી કરવામાં આવી છે। એમાંથી એક વ્યક્તિ છે જીતેન્દ્ર વસાવા અને બીજા છે રિંકેશભાઈ। એટલે જીતેન્દ્ર વસાવા એ ચૈતર વસાવાના પીએ છે। એમનો આ કેસમાં શું રોલ છે તો એમણે ફોન કર્યો હતો ખંડણી માટે, એ રોલ છે। સાથે જ રિંકેશભાઈ જે છે એ પિસ્તોલ લઈને આવ્યા હતા અને પછી ચૈતર વસાવાના હાથમાં આપી હતી એ લખવામાં આવેલું છે। એટલે આ બંનેને જામીન મળી શકે એવી સંભાવનાઓ છે, કારણ કે જે મુખ્ય વાત છે કે ફોન કર્યો તો પછી એના એવિડન્સ ક્યાં છે, જે ટ્રાન્ઝેક્શન થયા હતા એના એવિડન્સ ક્યાં છે, આ વાત ચૈતર વસાવાના વકીલ દ્વારા કરવામાં આવી હતી। બીજી વાત છે કે રિંકેશભાઈએ પિસ્તોલ આપી, પણ પિસ્તોલ ક્યાં છે, એના પુરાવા ક્યાં છે? એટલે આ બંને લોકોને જામીન મળવી સરળ અત્યારે લાગી રહી છે અને આ બંને લોકોને કોર્ટ જામીન આપી શકે છે, કારણ કે આની પહેલા પણ 6 લોકોને જામીન મળી ગઈ છે। આ 2 લોકોને પણ જામીન મળી શકે, પરંતુ ચૈતર વસાવાને જામીન મળશે? જ્યારે પણ ચૈતર વસાવા પર કેસ થાય એટલે સૌથી પહેલા ચૈતર વસાવાનો ભૂતકાળ યાદ કરવામાં આવે છે, ચૈતર વસાવાએ કેટલા ગુના કર્યા છે એ યાદ કરવામાં આવે છે। ચૈતર વસાવાના એ બધા જ ગુના પછી કોર્ટ સમક્ષ એ જ પર્સપેક્ટિવ અને કોર્ટ સમક્ષ એ બધી જ વસ્તુઓ સામે આવે છે કે ચૈતર વસાવા આવું કરવા માટે આદિ હોઈ શકે કાં તો આવું કરતા આવ્યા છે। એટલે કોર્ટ જ્યારે આ કેસમાં પણ જોવે છે ત્યારે સરકારી વકીલે સ્પષ્ટ અંડરલાઈન કરીને એવી બધી જ વાત કરી છે કે જેમાં ચૈતર વસાવાએ લાફો માર્યો છે, ચૈતર વસાવાએ કાચનો ગ્લાસ ફેંક્યો છે, ચૈતર વસાવા તડીપાર થઈ ગયા હતા, ચૈતર વસાવા ભાગી ગયા હતા, બધી જ વાત મૂકવામાં આવી છે। પ્રશ્ન એ આવે છે કે આજે પણ મુશ્કેલ છે ચૈતર વસાવાને જામીન મળવી। અત્યારે સુનાવણી ચાલી રહી છે, 2:30 વાગ્યાથી સુનાવણીની શરૂઆત થઈ ગઈ છે। ચૈતર વસાવાના વકીલ અને સરકારી વકીલ બંનેને દલીલ કરવાનો મોકો આપવામાં આવશે, કારણ કે છેલ્લે જ્યારે સુનાવણી થઈ શુક્રવારે ત્યારે પણ ચૈતર વસાવાના વકીલ અને સરકારી વકીલ બંનેની દલીલો સાંભળવામાં આવી હતી અને કોર્ટે એવું કહ્યું હતું કે બંનેને અમે પૂરતો સમય આપીશું। પૂરતા સમયમાં એવું હોય કે ચૈતર વસાવાના વકીલ આજે દલીલ કરે, પછી એના જવાબમાં સરકારી વકીલ ફરીથી આર્ગ્યુ કરે અને પછી પાછા એમને જવાબ આપવો પડે, એટલે આ ક્રમશઃ ચાલતું રહેવાનું છે। આજે સુનાવણીમાં મોટા ભાગે ચૈતર વસાવાને જામીન મળે એવું અત્યાર સુધી તો નથી લાગી રહ્યું। કોર્ટ હજી એમ પણ આખું સાંભળ્યા પછી પણ એકવાર સમય આપશે બંનેને પોતાના જવાબો રજૂ કરવા માટે। બંને પક્ષ જ્યારે પોતાના સંપૂર્ણ જવાબ અને દલીલો રજૂ કરી દેશે એના પછી કોર્ટ સમય લેશે આ વિષય પર વિચારવા માટે, ચર્ચા કરવા માટે, અને એના પછી ચુકાદો આવશે। એટલે ચુકાદાને હજી પણ વાર છે, પણ અત્યાર સુધી જે પ્રકારની સુનાવણી ચાલી છે ચૈતર વસાવાને જામીન મળે અત્યારે મુશ્કેલ દેખાઈ રહ્યું છે। બાકી 2 લોકોને જામીન મળી જાય એવી સંભાવનાઓ દેખાઈ રહી છે। આ કેસમાં જે પણ અપડેટ આવતા રહેશે તમારા સુધી પહોંચાડતા રહીશું। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।